ઉજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12માં પ્રકરણ 13 એમાઇન સંયોજનની કેટલીક પ્રક્રિયાઓ જોવાના છે. એમાઇન સંયોજનો આલ્કાઇલેશન. આપણે આલ્કાઇલેશનની પ્રક્રિયા એ આગળ પ્રકરણ 10માં આપણે જોઈ ગયા છીએ, આપણે રિપીટ નહીં કરીએ. આલ્કાઇલેશન એટલે એમાં CH3 સમૂહ જોડવાનો આવે છે. તો આલ્કાઇલેશનની પ્રક્રિયામાં આપણે એમાઇન સંયોજન સાથે આપણે આલ્કિલ સમૂહ જોડવાની પ્રક્રિયા કરવાની હોય છે. હવે એસાઇલેશનની આપણે વાત કરવાના છે. એસાઇલેશન પ્રક્રિયામાં એ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે એલિફેટિક એમાઇન હોય કે એરોમેટિક એમાઇન, એ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો એ એસિડ ક્લોરાઇડ કે એસિડ એનહાઇડ્રેટ કે એસ્ટર સંયોજનો હોય, એમના સાથે કેન્દ્રના કે વિસ્થાપન પ્રક્રિયાથી આપણે એસાઇલેશન કરી શકીએ છીએ. તો એસાઇલેશન કરવા માટે એટલા માટે પ્રાથમિક દ્વિતીયક કે જેમાં NH2 આવેલા હોય અથવા NH આવેલા હોય, તો આપણે એસાઇલ સમૂહ વડે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકીએ. તૃતીયક એમાઇન હોય એમાં નાઇટ્રોજન પર હાઇડ્રોજન હોતું નથી, એટલા માટે તો અહીંયા આપણને એક પ્રક્રિયા આપી છે. પિરિડીન જેવા બેઝિકની બેઝ ઉદ્દીપકની હાજરીમાં આપણે ઇથેનેમાઇનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાના છે. અને ઇથેનેમાઇનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું એટલે NH2 જે છે એ હાઇડ્રોજન ત્યાંથી દૂર થશે અને એ હાઇડ્રોજન એ એસિટાઇલ ક્લોરાઇડમાં રહેલા Cl સાથે જોડાશે અને આપણને નાઇટ્રોજન સાથે COCH3 સમૂહ જોડાયેલો જોવા મળશે. તમે જોઈ શકો છો પ્રક્રિયામાં કે પ્રક્રિયા દરમિયાન નિપજમાં આપણને N ઇથાઇલ ઇથેનેમાઇડ ઇથાઇલ સમૂહ જે નાઇટ્રોજન સાથે જોડાય આપણે એના નામકરણમાં N ઇથાઇલ એવું લખીએ છીએ. એવી જ બીજી પ્રક્રિયા આપણે જે પ્રાથમિક એમાઇન સાથે કરી તેવી રીતે દ્વિતીયક એમાઇન સાથે કરીએ છીએ. N ઇથાઇલ ઇથેનેમાઇન N ઇથાઇલ ઇથેનેમાઇનની પ્રક્રિયા આપણે એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરીએ છીએ પિરિડીન જેવા બેઝની હાજરીમાં. ત્યારે પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થઈ અને હાઇડ્રોક્લોરિક એસિડ દૂર થશે અને આ રીતે COCl સમૂહ નાઇટ્રોજન સાથે જોડાશે એટલે આપણી નિપજ મળે છે NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ છીએ કે આપણી પ્રક્રિયામાં જે પ્રક્રિયા દરમિયાન આપણે આ રીતે એસિટાઇલ સમૂહ કેવી રીતે જોડાય એ આપણે આગળ જોઈ શકીએ છીએ. તો પ્રક્રિયા દરમિયાન આપણે એસાઇલ સમૂહ જોડીશું. એવી જ રીતે આપણે એસિટિક એનહાઇડ્રેટ એટલે કે ઇથેનોઇક એનહાઇડ્રેટ સાથે પણ પ્રક્રિયા કરી શકીએ છીએ, પણ એમાં નિપજ તરીકે એસિટિક એસિડ મળશે. જો તમે એસિટાઇલ ક્લોરાઇડ લેશો તો બાય પ્રોડક્ટ ઉપનિપજ તરીકે HCl મળે છે. તમે એસિટિક એનહાઇડ્રેટ તો ઇથેનોઇક એનહાઇડ્રેટ લેશો તો પ્રક્રિયા દરમિયાન આપણને એસિટિક એસિડ નિપજ તરીકે મળે છે. તો તમે જોઈ શકો છો બેન્ઝેનેમાઇનની ઇથેનોઇક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે. પ્રક્રિયા દરમિયાન આપણને N ફિનાઇલ ઇથેનેમાઇડ મળે, જેને આપણે એસિટેનિલાઇડ તરીકે પણ ઓળખીએ છીએ.
તો આ રીતે એસિટેની લાઇટ બનાવવા માટે પણ આપણે આ રીતે પ્રક્રિયા કરી શકીએ. તમે એસિટિક એનહાઇડ્રાઇડ ન વાપરો અને તમે એસિટાઇલ ક્લોરાઇડ વાપરો તો પણ પ્રક્રિયા થઈ શકે છે. એવી જ રીતે બેન્ઝોઇલેશન, જેમ આપણે એસાઇલેશન જોયું ને એવી રીતે બેન્ઝોઇલેશનમાં બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાના છે. બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે બેન્ઝોઇલ ક્લોરાઇડ C6H5COCl સાથેની પ્રક્રિયા છે. તો મિથેનેમાઇનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી એન મિથાઇલ બેન્ઝેનેમાઇડ મળશે. અને આ રીતે આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણે બેન્ઝોઇલેશન પ્રક્રિયા કરી શકીએ છીએ. તો આ રીતે એસાઇલેશન પ્રક્રિયા આપણે પૂરી કરીએ છીએ. એના પછી કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી જે પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે. એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોની પરખ કસોટી છે. એટલે કે પ્રાથમિક એમાઇન સંયોજનો જ આ કસોટી આપી શકે છે. દ્વિતીયક કે તૃતીયક એમાઇન સંયોજનો આ કસોટી આપી શકતા નથી. આ કસોટીમાં આપણે પ્રાથમિક એમાઇન સંયોજન લેવાના છે અને ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવાના છે. ગરમ કરીશું ત્યારે ખરાબ વાસ ધરાવતો આઇસોસાયનાઇડ સંયોજનો, જેને આપણે કાર્બાઇલ એમાઇન સંયોજન કહી શકીએ, આઇસોસાયનાઇડ સંયોજન અથવા કાર્બાઇલ એમાઇન સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. આ કાર્બાઇલ એમાઇન સંયોજન જો બને, ખરાબ વાસ આવે તો સમજવાનું કે પ્રાથમિક એમાઇન છે. એટલે આપેલું સંયોજન પ્રાથમિક એમાઇન છે કે નહીં એ આપણે કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટીથી આપણે ઓળખી શકીએ. તેની પ્રક્રિયા આપી છે. તમે જો પ્રાથમિક એમાઇન વત્તા ક્લોરોફોર્મ વત્તા KOH ગરમ કરીશું. RNC એટલે આઇસોસાયનાઇડ સંયોજન કાર્બાઇલ એમાઇન સંયોજન તરીકે ઓળખીએ છીએ. પ્લસ KCl પ્લસ H2. આ રીતે આપણે સામાન્ય પ્રક્રિયા લખેલી છે, જેમાં આપણે કાર્બાઇલ એમાઇન કસોટી કરીએ છીએ. એમાં એમાઇનમાંથી આઇસોસાયનાઇડ નિપજ મળે છે. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયામાં આપણે તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ જુદી જુદી રીતે અહીંયા આગળ પ્રક્રિયા આપશે. તો પહેલી આપણે જોવાના છે પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, અને આપણે એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર આપશે. અને એ અસ્થાયી છે એટલે નાઇટ્રોજન મુક્ત કરશે અને પ્રક્રિયા દરમિયાન આપણને આલ્કોહોલ મળશે. તો નાઇટ્રોજનની માત્રાત્મક પ્રાપ્તિ એ આપણે એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનમાં માપનમાં ઉપયોગી બને છે. તો આ રીતે જે નાઇટ્રોજન ઉત્પન્ન થાય એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ કે અંદર કેટલા એમિનો એસિડ છે, કેટલા પ્રોટીન સંયોજનો છે. ટૂંકમાં આપણી પ્રક્રિયા તમે જોઈશું પ્રાથમિક એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અથવા નાઇટ્રસ એસિડ જે HNO2 બને છે આપણે તમે જોઈ શકો છો પ્રક્રિયામાં સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HCl આ બંનેને ભેગું કરીએ એટલે આપણે આ રીતે નાઇટ્રસ એસિડ બનાવી શકીએ છીએ. એમાંથી જે નિપજ મળે છે RN2+Cl-, જેને ડાયોઝોનિયમ ક્ષાર તરીકે ઓળખે છે, એલિફેટિક ડાયોઝોનિયમ ક્ષાર. એની પાણી સાથે પ્રક્રિયા થાય, કારણ કે જલીય દ્રાવણ તરીકે પાણી સાથે પ્રક્રિયા થશે તો તરત એમાંથી આલ્કોહોલ મળે છે. ત્યાર પછી આપણે એનિલિનની પ્રક્રિયા કરવાની છે, એરોમેટિક એમાઇન. તો નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને આપણે આ પ્રક્રિયા કરીશું અને ડાયોઝોનિયમ ક્ષાર બનાવીશું. એટલા માટે ઊંચા તાપમાને એનું વિઘટન થઈ જાય છે ડાયોઝોનિયમ ક્ષારનું. એટલા માટે તો એનિલિનની NaNO2+2HCl નીચું તાપમાન 273 થી 278 કેલ્વિન તાપમાન બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ મળશે વત્તા NaCl પ્લસ 2H2. તો અહીંયા આપણી જે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે એ ઊંચા તાપમાને વિઘટન થઈ જાય છે. એટલે આપણે એને નીચા તાપમાને પ્રક્રિયા કરી અને આગળ આપણે એની પ્રક્રિયા જોવાના છે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની. તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ એનિલિનમાંથી આપણે આ રીતે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે ખાસ યાદ રાખવાના છે
કે આ રીતે દ્વિતીયક તૃતીયક એમાઇન એ પણ નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરે છે, પણ આપણે અહીંયા આગળ પ્રાથમિક એમાઇનની જ પ્રક્રિયા જોવાના છે ને. હવે આપણે જોવાના છીએ કે સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ અથવા એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે આપણા એમાઇન સંયોજનની પ્રક્રિયા જોવાના છે. અને જે આપણી બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે ને, હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે આપણે ઓળખીએ છીએ. જુદા જુદા પ્રકારના એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન સાથે એ જુદા જુદા પ્રકારની પ્રક્રિયા આપે છે. એટલે આપણે અલગીકરણ માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તમે જો પહેલી પ્રક્રિયા આપણે પ્રાથમિક એમાઇન સાથેની આપણી પ્રક્રિયા છે. તો બેન્ઝીલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા કરવાથી આપણને નિપજ મળશે એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. અને જે આલ્કલીમાં દ્રાવ્ય છે, એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ જે આલ્કલીમાં દ્રાવ્ય છે, એટલે કે સલ્ફોનેમાઇડમાંથી નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક, તમે જો NH બાકી રહેલો છે ને, તો ઇલેક્ટ્રોન આકર્ષક સલ્ફોનાઇલ સમૂહ એ પ્રબળ એસિડ હોય છે, માટે આલ્કલીમાં દ્રાવ્ય થાય છે. દ્વિતીયક સાથેની પ્રક્રિયા તમે જોઈ શકો છો. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની દ્વિતીયક એમાઇન સાથે NN ડાઇથાઇલ આપણે જોઈએ છીએ તો નિપજમાં આપણને મળશે NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. એટલે તમે જોઈ શકો છો કે N ઇથાઇલ ઇથેનેમાઇનની પ્રક્રિયા કરે, એટલે કે દ્વિતીયક એમાઇન છે, એની પ્રક્રિયા કરતાં નિપજમાં તમે જુઓ N જોડે કોઈ હાઇડ્રોજન નથી. N જોડે હાઇડ્રોજન નથી, માટે તે એસિડ તરીકે વર્તી શકશે નહીં, અને માટે તે આલ્કલીમાં દ્રાવ્ય નથી. એ ખાલી પ્રાથમિકમાંથી બનતું જે ક્ષાર છે એ દ્રાવ્ય છે, પણ દ્વિતીયકવાળો દ્રાવ્ય નથી. તૃતીયક એમાઇન એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો નથી. તમે જોઈ શકો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકની પ્રક્રિયાઓ જુદી જુદી છે, અને તેથી આપણે એમને વિભેદિત કરવા એટલે કે અલગ કરવા માટે આપણે આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડવાળી પ્રક્રિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે હાલ આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની જગ્યાએ પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. તો અહીંયા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડવાળી પ્રક્રિયા આપણે પૂરી કરીએ છીએ, ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જોઈએ છે. પહેલું આપણે જોવાનું છે બ્રોમિનેશન. એનિલિનનું બ્રોમિન જળ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરીશું. બ્રોમિન જળ Br2/H2n બ્રોમિન જળ કહેવાય. ત્યારે આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળશે. 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ મળે છે. તો આ રીતે આપણે પ્રક્રિયા કરી અને આપણું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, જેને આપણે ફિનાઇલ કેન્દ્ર ઉપર રહેલા જે હાઇડ્રોજન છે એને આપણે આ બ્રોમિન વડે એટલે કે હેલોજન વડે દૂર કરી વિસ્થાપન કરીને આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ જે પ્રક્રિયા છે એમાં આપણને ખબર છે કે NH2 સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક છે. તો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોવાના કારણે ઓર્થો અને પેરા સ્થાને ક્રિયાશીલ સમૂહ જોડાશે. જો આપણે ઓર્થો અને પેરા સમૂહમાંથી માત્ર પેરા નિપજ મેળવવી હોય તો પ્રક્રિયામાં આપણે તમે જો હવે પછીની જે પ્રક્રિયા છે એમાં આપણે NH2 સાથે પહેલાં એસાઇલ સમૂહ જોડી દઈએ છીએ. એટલે અડચણને કારણે, અવકાશી અડચણને કારણે ઓર્થો સ્થાન ઉપર પ્રક્રિયા થઈ શકશે નહીં, એટલે આપણને નિપજ માત્ર ને માત્ર પેરા મળશે. એટલે પહેલી આપણી પ્રક્રિયા હતી એમાં આપણે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મેળવ્યા. અહીંયા તમે જોઈ શકો છો કે એનિલિનને આપણે પિરિડિનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીશું એસિડિક એનાઇડાઇડ સાથે, એટલે આપણને એસિટેનિલાઇડ મળશે. અને એસિટેનિલાઇડનું Br2/CH3COO એટલે કે એસિટિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ ત્યારે બ્રોમિનેશનથી માત્ર પેરા વિસ્થાપિત નિપજ મળે છે. અને આ રીતે પેરા વિસ્થાપિત જે નિપજ મળે છે એને આપણે એસિડિક માધ્યમમાં કે આલ્કલી માધ્યમમાં પ્રક્રિયા કરવાથી ફરી આપણો જો એસએલ સમૂહ છે દૂર થઈ જશે અને આપણને 4-બ્રોમો એનિલિન મળે છે. તો આ રીતે એસિટેનિલાઇડના નાઇટ્રોજન પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ નીચે દર્શાવેલા સંસ્પંદનને કારણે ઓક્સિજન પરમાણુ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. તો આ રીતે એસિટાઇલ સમૂહ છે એને આપણે દૂર કરી શકીએ છીએ અને આપણે ફરી પાછું આપણું જે એનિલિન છે એ વિસ્થાપિત નિપજ તરીકે આપણે મેળવી શકીએ છીએ. હવે અહીંયા બીજું છે નાઇટ્રેશન. નાઇટ્રેશનમાં મેં કીધું એમ
કે આપણો NH2 ઓર્થોપેરા નિર્દેશક અસર છે. તો ઓર્થોપેરા નિર્દેશક અસર માટે થઈને આપણે પ્રક્રિયા કરીશું. ત્યારે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4, તો લખ્યું એનિલિનનું સીધું નાઇટ્રેશન એ નાઇટ્રો વ્યુત્પન્ન ઉપરાંત કોલ્ટારી ઓક્સિડેશન નિપજો આપે છે. વધુમાં પ્રબળ એસિડ માધ્યમમાં એનિલિન પ્રોટોનિત થઈને એનિલિયમ આયન બનાવે છે, જે મેટા નિર્દેશક હોય છે. તેથી ઓર્થો અને પેરા વ્યુત્પન્ન સિવાય મેટા વ્યુત્પન્ન મળે છે. આપણે હમણાં ચર્ચા કરીએ NH2 એકચ્યુઅલી લાગેલો હોય બેન્ઝીન રિંગ ઉપર એટલે માત્ર ઓર્થોને પેરા નિપજ જ મળે. પણ આપણે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ છીએ એટલે એનિલિયમ બને છે. એ એનિલિયમ આયન, કારણ કે એસિડ અંદર પડ્યો ને, આ બેઝ છે એટલે એનિલિયમ આયન બનવાનું છે. એ એનિલિયમ આયન છે એ પ્રોટોન નિર્દેશક છે અને માટે આપણને મેટા નિર્દેશક છે અને માટે આપણને મેટા નિપજ પણ મળશે. એટલે 288 કેલ્વિન તાપમાને HNO3 અને H2SO સાથે પ્રક્રિયા કરવાથી આપણને જુદા જુદા પ્રકારના ઓર્થોનાઇટ્રો એનિલિન, પેરાનાઇટ્રો એનિલિન અને મેટાનાઇટ્રો એનિલિન પણ મળ્યા છે. તો આ રીતે આપણે જુદા જુદા જે પ્રમાણમાં આપણી ઓર્થોપેરાની મેટા નિપજ મેળવી શકીએ છીએ. હવે માત્ર ને માત્ર જો નિયંત્રિત નિપજ મેળવ્યું તો આપણે પહેલાં કર્યું એમ પિરિડિનની હાજરીમાં એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી એસિટિનિલાઇડ બનશે. અને હવે એની આપણે નાઇટ્રેશન પ્રક્રિયા કરીશું સાંદ્ર H2SO સાંદ્ર HNO3 ની હાજરીમાં, તો પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ મળશે. અને એની પછી આપણે એસિડિક માધ્યમ અથવા બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીશું એટલે આપણને ઓનલી પેરા નાઇટ્રો એનિલિન મળશે. એ રીતે સલ્ફોનેશનમાં પણ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે એનિલિન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી એટલે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવે છે, જેને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી માત્ર પેરા નિપજ મળશે. કારણ કે એનિલિન એ બેઝિક છે એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનાવે છે. એટલે પછી એની નજીકમાં ઓર્થો વ્યુત્પન્ન બનવાનું નથી, એટલે ડાયરેક્ટ આપણને શું મળશે? પેરા વ્યુત્પન્ન મળશે. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ છીએ કે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળશે. એની 453 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું એટલે આપણને સલ્ફાનિલિક એસિડ મળશે. સલ્ફાનિલિક એસિડ એ જ્વિટર આયન છે. જ્વિટર આયનનો મતલબ થશે કે એક જ અણુમાં ધન વીજભાર અને ઋણ વીજભાર હોય અને એને જ્વિટર આયન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે સલ્ફોનેશનની પ્રક્રિયા પૂરી કરીએ છીએ. ત્યાર પછી ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કિલેશન પ્રક્રિયા જોવાના છે. ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કિલેશન પ્રક્રિયા તો કે અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે ક્ષાર બનાવવાને કારણે એનિલિન ફિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા કરતું નથી. ને એલ્યુમિનિયમ ક્લોરાઇડ લુઈસ એસિડ છે જે આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે. ક્ષાર બનવાના કારણે એનિલિનનો હાઇડ્રોજન પરમાણુ ધનભાર મેળવે છે અને તેથી પછીની પ્રક્રિયામાં પ્રબળ અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે. તો આપણે એનિલિનની આલ્કિલેશન પ્રક્રિયા આપણે કરી શકતા નથી. હવે આપણે જે જોવાના છે, મેં તમને આગળ પણ વાત કરી, ડાયઝોનિયમ ક્ષારની કેટલીક પ્રક્રિયાઓ. ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર છે Rn2+X-. એમાં R એ એલ્કિલ સમૂહ છે એટલે એરાઇલ સમૂહ છે અને X એ જુદા જુદા આયનો સ્વરૂપે Cl-, Br-, HSO4-, BF4- વગેરે પૈકીનું હોઈ શકે. એ આપણે જુદી જુદી પ્રક્રિયાઓ જોવાના છીએ. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ, તો ખાસ યાદ રાખીશું આપણે કે પ્રાથમિક એમાઇન સંયોજનો અતિ સ્થાયી આલ્કાઇલ ડાયોઝોનિયમ ક્ષાર બનાવે છે. પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનો એ એરિન ડાયોઝોનિયમ ક્ષાર બનાવે છે જે નીચા તાપમાને દ્રાવણમાં થોડા સમય માટે સ્થાયી હોય છે. અને એરિન ડાયોઝોનિયમ આયનની સ્થાયીતા એ સંસ્પંદનને કારણે છે. એકચ્યુઅલી બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ કેમ સ્થિરતા ધરાવે છે? કારણ કે પ્રક્રિયા થઈ એનિલિનમાંથી પ્રક્રિયાથી બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બને છે. તો સ્થિરતા એ માટે આ સંસ્પંદન જવાબદાર છે. તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ આગળ પણ આપણે પ્રક્રિયા ભણી ગયા છે, ફરી આવે છે. તો એનિલિનની સોડિયમ નાઇટ્રેટ પ્લસ HClની, તો એનિલિન પ્લસ સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HCl
સાથે પ્રક્રિયા કરવી એટલે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થશે. નાઇટ્રસ એસિડની 273 થી 278 કેલ્વિન તાપમાને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ રંગવિહીન સ્ફટિકમાં એક ઘન પદાર્થ છે, પાણીમાં દ્રાવ્ય છે, તેને ઠંડા પાણીમાં સ્થાયી છે. ગરમ કરવામાં આવે તો પાણી સાથે પ્રક્રિયા કરે છે અને શુષ્ક અવસ્થામાં સરળતાથી વિઘટન પામે છે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને પણ સ્થાયી છે. તો આ એના ભૌતિક ગુણધર્મો છે. હવે એક પછી એક પ્રક્રિયામાં આપણે જોવાના છે. તો અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં નાઇટ્રોજનનું વિસ્થાપન. તો પહેલી પ્રક્રિયા જે આપણે અગાઉ સેન્ડમેયર પ્રક્રિયા ભણ્યા હતા એ જ પ્રક્રિયા છે. આપણે સેન્ડમેયર પ્રક્રિયામાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે HClની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણને ક્લોરોબેન્ઝીન મળશે. એવી રીતે ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા HBrની હાજરીમાં કરીશું ત્યારે આપણને બ્રોમોબેન્ઝીન મળશે. ત્રીજી પ્રક્રિયા આપણે ક્યુપ્રસ સાયનાઇડની પોટેશિયમ સાયનાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં આપણને સાયનોબેન્ઝીન મળશે. બેન્ઝોનાઇટ્રાઇલ પણ કહેવાય. તો આ રીતે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન આવી નિપજ આપણે આ સેન્ડમેયર પ્રક્રિયાથી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ગાટરમાન પ્રક્રિયા. ગાટરમાન પ્રક્રિયામાં કોપર ધાતુની હાજરીમાં આપણે HClની હાજરીમાં કોપર અને HClની આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું ત્યારે આપણને ક્લોરોબેન્ઝીન મળશે. ત્યાર પછી કોપર ધાતુની HBr હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું ત્યારે આપણને બ્રોમોબેન્ઝીન મળશે. તો તે ગાટરમેન પ્રક્રિયામાં આપણે સેન્ડમેયર પ્રક્રિયામાં તો અહીં ખાસ યાદ રાખીએ છીએ કે ગાટરમેન પ્રક્રિયાની સરખામણી સેન્ડમેયર પ્રક્રિયામાં વધુ સારી નિપજ મળે છે. એટલે બંનેમાં જ્યારે આ બંનેની નિપજ પહેલાંમાં પણ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન છે. અહીંયા પણ આપણે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન બનાવીએ છીએ, પણ સેન્ડમેયર પ્રક્રિયા એ ઉત્તમ પ્રક્રિયા છે એવું અહીં આગળ આપણે દર્શાવે છે. ત્યાર પછી આયોડાઇડ આયન દ્વારા વિસ્થાપન. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડને આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈ અને આપણે આયોડોબેન્ઝીન મળે છે. તો આ રીતે આપણે આયોડોબેન્ઝીન મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન. તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું અને ત્યારે એરિન ડાયોઝોનિયમ ફ્લોરોબોરેટ અવક્ષેપિત થશે. આપણી જે પ્રક્રિયા તમે જોઈ શકો છો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ HBF4 પ્રક્રિયા થશે એટલે ArN2+ BF4- અને એને આપણે ગરમ કરતાં વિઘટન થઈ અને આપણને ફ્લોરોબેન્ઝીન મળશે. શું મળશે? ફ્લોરોબેન્ઝીન અને BF3 અને N2 મુક્ત થશે. તો આ રીતે આપણે પ્રક્રિયા દરમિયાન જે ફ્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ. તો ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન આપણે કરી શકીએ છીએ. એવી રીતે કેટલાક નિર્બળ રિડક્શન કરતા જેવા કે હાઇપોફોસ્ફરસ એસિડ જેને આપણે ફોસ્ફેનિક એસિડ તરીકે ઓળખીએ છીએ અથવા ઇથેનોલ એને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ જે ડાયોઝોનિયમ ક્ષારનું એરિન સંયોજનમાં રિડક્શન કરશે. બેન્ઝીન ડાયોઝોનિયમ જે ક્ષાર છે એમાંથી બેન્ઝીન બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા ફોસ્ફેનિક એસિડ હાઇપોફોસ્ફરસ એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આપણે ARH એ બેન્ઝીન છે. ARH બેન્ઝીન વત્તા N2+ H3PO3 ફોસ્ફરસ એસિડ પ્લસ HCl. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાથી ઇથેનોલનું ઓક્સિડેશન થશે અને બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ રિડક્શન થઈને આપણને બેન્ઝીન મળશે પ્લસ N2 ઇથેનોલ પ્લસ HCl આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી પાણી સાથેની પ્રક્રિયા કરવાથી આપણે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાં રહેલા જે દ્રાવણને 283 કેલ્વિન તાપમાને જળ વિભાજન પ્રક્રિયા થશે અને જળ વિભાજન પ્રક્રિયાથી જે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ છે એમાંથી ફિનોલ મળશે. બેન્ઝીન ઉપર OH સમૂહ પ્લસ N2+ HCl. તો આ રીતે ફિનોલ આપણે મેળવી શકીએ છીએ. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાં આપણે NO2 સમૂહ દ્વારા વિસ્થાપન કરવાના છે. તો NO2 સમૂહ દ્વારા વિસ્થાપન કરવા માટે સૌથી પહેલાં આપણે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું અને આપણે બેન્ઝીન ડાયોઝોનિયમ ફ્લોરોબોરેટ આયન મેળવીશું.
કોપરની હાજરીમાં એનો આપણે સોડિયમ નાઇટ્રાઇટ સાથે ગરમ કરવાથી પ્રક્રિયા થઈ અને આપણને નાઇટ્રોબેન્ઝીન મળશે. ત્યારે NO2 સમૂહ વડે આપણે વિસ્થાપન કરી શકીએ છીએ. ત્યાર પછીની પ્રક્રિયામાં યુગ્મન પ્રક્રિયાઓ, જે આપણે ડાઈઝ બનાવીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં, એઝો રંગક એ અહીંયા આપણને જોવા મળશે. તો પ્રક્રિયા દરમિયાન બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની આપણે ફિનોલ સાથે પ્રક્રિયા કરવાના છે. તો મેં કીધું એમ કે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ ફિનોલ સાથે પ્રક્રિયા કરશે, એમાં ફિનોલનો અણુ પેરા સ્થાને ડાયોઝોનિયમ ક્ષાર સાથે યુગ્મન કરશે અને આપણને પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન આપશે. શું આપશે? પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આ વખતે આપણે પ્રક્રિયા દરમિયાન OH લખ્યું છે માધ્યમમાં, બેઝિક માધ્યમમાં, કારણ કે ફિનોલ એ એસિડિક છે, એટલે ઓગાળવા માટે આપણે બેઝિક માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. અને પ્રક્રિયા થઈને પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન જે નારંગી રંગનો હોય છે, જેવો આપણને એઝો રંગક મળે છે. ત્યાર પછી બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડને આપણે એનિલિન સાથે પ્રક્રિયા કરવાના છે. તો એનિલિન સાથે પ્રક્રિયા કરી પ્રક્રિયા દરમિયાન એનિલિન આપણે લઈએ છીએ અને એનિલિન સાથે પેરા એમિનો એઝોબેન્ઝીન આપણને આપશે. અને પ્રક્રિયા દરમિયાન આપણે તમે જોઈ શકો છો H+ એસિડિક માધ્યમમાં, એટલે કે એનિલિન છે એ બેઝ છે, એટલે એસિડિક માધ્યમમાં દ્રાવ્ય થશે અને એની પ્રક્રિયા કરીને આપણે પીળો રંગક, જેને આપણે પેરા એમિનો એઝોબેન્ઝીન બનાવીએ છીએ. આ રીતે આપણે બે પ્રકારના રંગક, જેને નારંગી રંગક અથવા પીળો રંગક તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી એરોમેટિક સંયોજનના સંશ્લેષણમાં ડાયોઝોનિયમ ક્ષારની અગત્યતા છે. અહીંયા જુદા જુદા પ્રકારના નિપજો આપણે હમણાં જ મેળવી એ ડાયોઝોનિયમ ક્લોરાઇડના ક્ષારથી જ મળેલી છે આપણને. તમને ખબર છે કે ફ્લોરાઇડ મતલબ ફ્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, આ બધા જે સંયોજનો હોય આપણે ડાયોઝોનિયમ ક્ષારમાંથી મેળવી શકીએ છીએ. તો આ બધા જ જે એરિન સંયોજનો જે આપણને સંશ્લેષિત કર્યા છે, એના માટે આપણે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડનો જ ઉપયોગ કરીએ છીએ. તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની મદદથી આપણે આ મેળવી શકીએ છીએ અને એના માટે ડાયઝો સમૂહ ખૂબ જ મદદરૂપ થાય છે. અહીંયા આપણું આ પ્રકરણ 13 પૂરું થાય છે.